આવો બેન આવો. આ સીધ જવાનું છે, જાદવકુળની જાનમાં જવાનું છે. આપણે બધાને સીધ જવાનું છે જાદવકુળની જાનમાં. હાલો જાદવકુળની જાનમાં. વાહ આવો આવો. આવો આવો જાદવકુળની જાન. કોણ બે ત્રણ બાકી છે ખાલી. માથે કેશવાસની ઝાડ વેવણ આવ્યા રે. એ જેનું મસ્તક ગિરી સમાન વેવણ આવ્યા રે. કૃષ્ણને જોઈને કહેવા લાગ્યા કે હે કૃષ્ણ, હે કાળા અર્જુનના સાળા ભરા ઉછાળા, મધરાત્રે મથુરા નાથી ગયો શ્રી થઈ. મથુરામાં જન્મ થયો પણ રહી ગયો પણ કાળી રાતે ભાગવું પડ્યું. મારી માસી પૂતના દહીંના લીધા ધામ. પૂતનાને ત્યાં મારી નાખ્યા. દહીંના તું પૈસા લેતો અને મોસાળનો કોઈ કંદન કાઢી અને પછી ત્યાં તું રાજા થઈને બેઠો. આહિરનામાં આવતી નથી વાત મારી અજાણી. આહિરમાં તું મોટો છો, આ બધું જ હું જાણું છું. આવી વાત કરીને ભગવાન શંકર ઉપર ક્રોધ કરી અને સારંગ પાણીને ભગવાન કૃષ્ણ કહે કે હું તો ભલે ને ગમે ત્યાં રહું, પણ તમે ક્યાં રહો છો? મળે મસાણે હરતા તમે તો સંસ્થાનમાં રહેવા શરીર ઉપર રાખશો. આ ભાગ ધતુરો સાવો. આવા તમારા બધા વ્યસન, આવી બધી ખોટી તમારી બધી ટેવ અને ભાઈબંધ દોસ્તારમાં ડાકણ શાકણ ભૂત પ્રેત, આવા બધાની સાથે તમે રહો. અને બળદ ઉપર તો તમે ભાર મૂકો. તમારા ઘરમાં નથી ઘોડો, તમારા ઘરમાં ઘોડો જ નથી. બળદ ઉપર સવાર રાત દાડો છે ને બાવો ફરતો, બાવો છે બધા કરે જવાનું રાત દાડો. અને ઘરમાં રોટી નારી તમારા ઘરના કોઈ રોયા કરે, કારણ કે તમે કાંઈક રડો ને કાંઈક ગયો તો કાંઈક પેલા રાંધે અને માવા કૃષ્ણ ભગવાન આટલું બધું કીધું એટલે શંકર ભગવાન કહે છે કે તમે કેવા છો ની મને ખબર છે. છોકરીની સાસ પીવો, મરદ થઈ થયા મૈયારી, પુરુષ બહેનોના કપડા પહેર્યા અને જગતમાં એવું કહેવાયું કે કાનોડે કાંતોડી પહેરી. પરનારી શું ક્રીડા કરતો કહેવાયો વ્યભિચારી. બધી ગોપીઓની સાથે ત્યાં લીલા કરી. તું વ્યભિચારી છો, આખું જગત જાણે છે. ભગવાન કૃષ્ણ કે મને ભલો આખું જગત જાણે અને તમે એવા બહુ સાધુ હતા તો ભીરડીમાં કેમ મોયો? તો તમે કેમ ભીરડીમાં મોયો? આટલું જ આ વચન કીધું. ભગવાન શિવજી ક્રોધનો પાર ન રહ્યો, એકદમ ત્રિશૂળ કાઢ્યું અને કીધું થોડું ત્રિશૂળ ભલે પછી જે ખાવાનું થાય. એક બાજુ ગણપતિ ને એક બાજુ આન બધા મીણા યુદ્ધ કરવા. ભયંકર યુદ્ધ શરૂ થયું. અને પાંડુરંગને હોય કોઈ દોરો બોરો નથી કરવાનો. પાંડુરંગને અહીંયા વળી બંદર કરી દીધા. રોગનો વરસાદ પડ્યો. સાધુઓ બધા નાચવા લાગ્યા. રોગના વરસાદથી ભગવાનને ક્રોધ આવ્યો. તાવની ટોળીને બાંધી અને એના મસ્તક ભગવાન કાપવા લાગ્યા. ત્યારે તાવ વાણી બોલ્યો. ભગવાને કે મેં રહેવા માટે મારે ઠેકાણો આપો. તમે અમને ઉત્પન્ન કરીને તમે જ અમને મારી નાખશો. ભગવાન કે પાર્ટીથી મૃત્યુલોકના માનવીને લ્યો કામ. તાવ વાણી તે કથા સાંભળે હરિકેરું જ્ઞાન.
એના સપનામાં પણ જો તમે જાશો ને, કોઈ ઓખાર સાંભળે ને સપનામાં તમે જાશો ને તો તમે મારી નાખો. તાવવાળી સાંભળી તો ભગવાન હાથ જોડીને કહેવા લાગ્યો કે ઓખાણ સાંભળે મનમાં કરીને છે કોલ દઈ અને